તો સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા ફ્રૂટ માર્કેટિંગ યાર્ડ પૈકીના એક એવા ગોંડલમાં હવે આવક અહીંયા શરૂ થઈ ગઈ છે। કેરીનું આગમન થઈ ચૂક્યું છે। કેસર કેરીની પહેલી આવક ગોંડલ યાર્ડમાં નોંધાઈ। ગીર ગઢડાના જસાદાર કંટાળા મોતીસર ગામના ખેડૂતો કેસર કેરીના 200 જેટલા બોક્સ લઈ વેચાણ અર્થે આવ્યા। ગણેશ ફ્રૂટ નામની પેઢીમાં યોજાયેલ જાહેર હરાજીમાં 10 કિલો કેસર કેરીના બોક્સનો ભાવ 5,500 રૂપિયા બોલાયો, જ્યારે કે નીચો ભાવ 2,500 રૂપિયા રહ્યો। ગોંડલના સ્થાનિક વેપારી દિવેશભાઈ રાદડિયાએ આ મોંઘીદાટ કેરીની ખરીદી કરી। વેપારી અનુસાર આ વર્ષે ગત વર્ષની સરખામણીએ કેસર કેરીનું આગમન 8 દિવસ વહેલું થયું। ગોંડલ યાર્ડે કેસર કેરીનું મુખ્ય હોવાથી સૌરાષ્ટ્રમાંથી વેપારીઓ અહીંયા આવે છે। આગામી દિવસોમાં તાલાલા ગીર પંથકમાંથી પણ કેરીની આવક વધવાની શક્યતા છે। અને કેસર કેરી આજે આવક થઈ 200 બોક્સની 250 થી કિલો માંડી કરી અને 551 રૂપિયા લગી વેચાણી અને કાયમ માટે કેરી ચાલુ રહેશે। મીઠી ને મધુરી કેસર કેરી અત્યારે પાકી જાય ખાધા લાયક માલ ચાલુ થઈ ગયો। દર વર્ષ કરતા આજ ફેરે ભાવ થોડોક ઓછો નીકળ્યો 50 રૂપિયા। કેટલા બોક્સની આજે આવક થઈ? આજે 200 બોક્સની આવક થઈ, હવે કાયમ વધતા જશે। ગણેશ ફ્રૂટ કંપનીમાં આશરે 200 થી 250 બોક્સ કેસર કેરીની આવક થઈ છે। કેરીમાં ભાવમાં જોઈએ આપણે તો નીચામાં 2500 રૂપિયા અને ઊંચામાં 551 રૂપિયાની કિલો એ સુધી કેસર કેરીનું વેચાણ થયેલ છે। આગામી દિવસોમાં કેરીના પાકમાં વધારો છે અને કેરીની આવક પણ વધારે રહેશે। કયા ગામના ખેડૂતો આજે કંટાળા અને મોતીસર એ બાજુથી ખેડૂત આવેલા છે। ફળોની રાજા ગણાતી કેસર કેરીનું આગમન થયું છે। ગણેશ ફ્રૂટમાં 200 બોક્સની આવક થઈ છે। ઊંચામાં 551 રૂપિયાનો કિલોનો ભાવ છે અને નીચામાં 251 રૂપિયા કિલોનો ભાવ। અને કેરીની માલ સારો છે એટલે વેપારીને સંતોષ છે અને ખેડૂતને પણ પૂરતો ભાવ મળતા ખેડૂતો પણ રાજી થયેલ છે। અને આજ રોજથી આવક રોજ વધવામાં છે હવે માલની। કેટલા બોક્સની આજે આવક? આજે 200 બોક્સ છે। આગામી દિવસોમાં આવક વધવાની શક્યતા છે અને ભાવ પણ ઘટાડો જોવા મળશે આગામી દિવસોમાં।